નર્મદાના સાગબારા તાલુકામાં જંગલની જમીનને લઈ અને વિવાદ સર્જાયો છે। ખેડાણના મુદ્દે વનકર્મી અને ખેડૂતો સામે આવી ગયા છે। ખોપી, હલગામપાડી સહિતના અનેક ગ્રામ્યજનો જે છે તે હાલ વિરોધ નોંધાવી રહ્યા છે। વન વિભાગ સામે અવાજ ઉઠાવી રહ્યા છે, ત્યારે ગ્રામ્યજનોએ બળદ અને હળ તેમજ લાકડા સાથે ખેડાણ શરૂ કરી દેતા હવે ઘર્ષણ વધી ગયું છે। વન વિભાગે પોલીસ બંદોબસ્ત ગોઠવી અને ખેડાણ અટકાવ્યું છે। ખેડાણ મુદ્દે અનેક રાજકીય પક્ષોને આગેવાનો પણ સક્રિય બન્યા છે, તો સાંસદના આહવાન બાદ ગ્રામ્યજનો વર્ષોથી ખેડાણ કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો હોવાને લઈ અને ફરી એકવાર જે છે તે વિવાદમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। આપો કાને ને આલ્લા હે હતે હા, એ લોકો ઓરી દે છે ને ઘાસા બાજુથી કાપે, અમારા ઢોરો નહીં કે અમે 3 થી 4 પ્રયાસો કર્યા એ લોકોને, કોણ ચડાવે છે, એ લોકોને કોણ સપોર્ટ કરે છે, અમને બધી ખબર છે। તમને આ લોકો લખીને આપી જાય છે સરપંચ ઉમરપાડાના, એટલે તમે એના ઉપર કરો છો તમે। હા, એને બી બોલાવો, અહીં બોલાવો, એ લોકોને બોલાવો, એને વાત કરી છે। હા, બસ એ લોકોએ લખીને આપી દીધું ભાઈ અમે નહીં કરવા દઈએ, એટલે નહીં કરવા દેવાનું। એ લોકોની સરકાર છે, અમારી સરકાર નથી। અમારા માટે કોઈ કાયદો બધો અમારા માટે બનાવ્યો છે કાયદો, કે અમે કાયદામાં આવી જઈશું, એ લોકો કાયદામાં નથી આવતા। ઘૂસપેટિયા અમને છે ને, ઘૂસપેટિયા તરીકે અમને એ લોકોએ સંબોધન કર્યું, નક્કી કરેલા છે એ લોકોએ। અરે અમને તો દુષ્કર્મી ગણવામાં ઘૂસપેટિયા અમે બાંગ્લાદેશથી આવ્યા છે અહીંયા, બાંગ્લાદેશથી આવ્યા હોય એવી રીતે કરે છે। હા, યા તો જીવન હાડા અહીંયા હોય ને બાકો બાકી આપી દે યામ જ ગુના કે ને બાટે તો જાતા આવે જીવોને એ આવશે ત્યારે અમે બંધ રાખીએ। એના માટે આટલી મોટી સરકારની એ સરકારનો દત્તક છે, એની હિફાજત તમે લોકો કરો છો। બાકા જંગલ હયો, હા, આમાં એનો મતલબ એ થયો ને, હવે આ બાજુ ખેડાણ નહીં કર્યું, આ બાજુ આટલું બધું અનાજ ઉગાડી દીધું ને આ બાજુ એમાં છે, એટલે અમારા બાપ દાદાના વતનના ગામમાં એ જંગલ જમીન બધું અમે ચપતા હતા। સરકારે અને તમે લોકો આધાર રૂપી એની ઉછેર માટે તમને કેટલી કાળજી લાગે છે, અમારા બી બાબત અમે રોકીએ છીએ, તમે ઉગાડશું ખાશે અને અમારા છોકરાઓ છે ને અમે કાપી લઈને જઈશું, નાખી દઈશું। હાલો, હા તમને સાહેબ બરાબર તમારી વાત સાચી, પણ છે ને આ 22 વર્ષ કર્યા ને તે વખતે રોપી દેવાના હતા ને, હમણાં શું કરો રોપો છો તમે? તે વખતે રોપી દેવાના હતા ને, 22 વર્ષ થઈ ગયા, 22, 23, 24 વર્ષ થઈ ગયા તે વખતે, હા તે વખતે રોપી દેવાના હતા ને, હમણાં શું કરો રોપો છો તમે? એ તો અન્યાય જ કહેવાય ને। તો પેલી બાજુ તમે કરવા દો છો ને આ બાજુ નહીં કરવા દો, હમણાં તાજા રોપો છો, એટલે એનો મતલબ અન્યાય જ કહેવાય ને। તમે એ લોકોને સત્ર સાહેબ કરે, એ લોકો કરે છે, તમે કહો છો તો જ કરે છે ને એ લોકો। બનાવી દેજા એ તો રાજીનામા પ્રયાસ કરી છે મેં ઉપવાસ પર ઉતરી જઈશ, મારી જમીન મને જોઈએ, મારી પબ્લિક દુખી છે, રડે છે આ લોકો। આવા ઘરે નહીં કરું તમને મેં પગાર મળે સાહેબ, તમને શું ફરક પડે? તમને સરકાર કહે છે તો સરકારનો અમને કોણ પાસે ઈ વેલાન બેવડા ને ઈ વેલા તાકત વિધી એ પબ્લિક હટશે નહીં થી જા આગલા ઉપર હટશે ગોતી તા તો તમે લઈ જજો અમને। એમની હાથે હું આવવા તૈયાર છું, મારી પબ્લિક આવવા તૈયાર છે। હવે પછી એક શબ્દ બી નહીં બોલવાનો। અમારા પાસે ટાઈમ નહીં સાહેબ, કામ ચાલુ રહેશે। મામુ કોને લામ તો અમારું કઈ નહીં મળે, અમે ક્યારે વાવણી કરો સાહેબ? એક પિયત થોડી છે, તમારા તમે તમારા સગા છે ને તો બોલાવો, સગાની મળે બેન પછી કર્મચારી છે, અમે સગા રીતે થોડું અમને કેમ રોકવામાં આવે છે એનું કારણ બતાવો। એવું કહે છે કે તમારા પર પુરાવા છે, કાયદા છે, તો પુરાવા સરકાર એ લોકો પાસે મેળવો તમે। એના માટે બી કામ ચાલુ છે। એ લોકો પુરાવા આપે છે, એ તમે અમને બતાવો। બતાવી દો ને, નગર એ લોકો એ કરે છે, તમે જ પછી એ લોકોને બોલાવો તમે અહીંયા, ઉમરપાડાની ખેતી છો તો સમાધાન થાય ને, આપણી વાત કરીને એનો કોઈ મતલબ નહીં ને પછી તમે તમે બોલાવો છો ને, વાંધો નહીં, તમે વડીલો આવો 5 માણસ, હું એમને બી બોલાવું છું। ચાલો બરાબર શાંતિ की गोठे के तो नहीं जाता मेरे काम आवे ये हमारे को के अम्मा कहता हाय मानो ના અહીંયા કહેવાના છે અહીંયા લોકો અહીંયા બોલાવી લો, તમે ભરી જાવ છે, ભરી જાવ પણ એ જ વાત થાય। તો કામ બંધ કરાવી દો, કામ તો બંધ નહીં થાય। કેટલા વખત આવ્યા કામ? 2 મહિના થાય, બેન વીક ગયા ચાઉં હતું કાઈ જ ના તાઉં। સાહેબ તમારી વાત અમે સાંભળી, કેટલા દિવસ બંધ કર્યો અમે? 2 મહિના તો થઈ ગયેલા છે। તમે તૈયારી સાથે આવી ગયા તો
અમારી તો ડ્યુટી લાગેલી જ છે ડ્યુટી already. લાગેલી અમે પણ સરકારે અમને બોલાવ્યા બે વખત અમારી સાથે મીટિંગ કરી છે અમને કહેવામાં આવ્યું છે કે સીટ બાય સીટ ત્યાંના ખેડૂતો સાથે meeting કરો. અમે એવું જ કહેવા માંગે તમે રિવર કાયદેસર કરો. તો ખેડૂતને મોકલો ને અમે કાયદેસર કરો ને. અમે કરવાના છીએ છે બેન. શું સાંભળીને આવ્યા? હા, મોઢવાડિયા સાહેબ હતા, માળી સાહેબ હતા, નરેશ પટેલ સાહેબ હતા, સંજીવ સાહેબ વાત તો બધા કરે પણ કાગળ પર જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી કાફલો આવો એટલે પછી એ તો એ તો તમને સાહેબ ખબર હોય ખબર હોય ત્યારે આવ્યા ને એ લોકોએ જ કીધું હોય ને અધિકારો જોઈએ અમને અમારો અધિકાર જોઈએ એ લોકોને આપ્યો છે એવી રીતે જ અમને બી જોઈએ અધિકાર મતલબમાં તમે કાગળ પર લો ને. અમે તમને ના નહીં પડતા હવે તો લાવો. છે તમે વાંચવા તૈયાર નથી એ લોકોને બી તમે વાંચવા તૈયાર નથી વાંચો તમે આવા દો એ અમારી પાસે આવશે જ એવું કઈ નથી નહીં આવે એમ. તમે એવું થોડું તમને અમુક વસ્તુ તો ખબર છે સનદ કઈ રીતે મેળવાય છે બરાબર. 17 તારીખે આપણે વાયદો તો કરેલો જ કઈ આપણે ચાલો ઓફિસમાં જઈએ તે દિવસે તમે મળી ના છો પાણીમાં પેન્ડિંગ છે ત્યાં નથી પાણીમાં એ તો હશે તો હશે પણ અમારા પર જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી તો થોડું કહેવાય લીગલી ના કહેવાય ને. અધૂરી પ્રોસિજર કહેવાય. સિવિલ કોર્ટે હુકમ કર્યો છે કે ભાઈ જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી એવું નહીં હોય. તમે હુકમ તમે બાંગ્લાદેશના છે ને એ લોકો હોય બાજુના છે એમ કોઈને નહીં કરા બેન. હિફાજત કોઈ બી કરતા નહીં અમે. તો એના માટે નહીં ખેડવા દેતા તમે હિફાજત કરો છો તો અમે મરી જઈશું અમારી જમીન એ અમારી જમીન છે અમારી ખેતી માવલી છે અમારા બાપ દાદા અમારા માટે હાજરી મૂકેલી છે તમારા લોકો માટે નહીં દોડી આવો ના એ લોકો પાસે સનદ છે કે એ બતાવી દઉં ને એટલે નીકળી જાય અમે એ લોકોની સનદ બતાવી દો અમારે બી પ્રોસેસ ચાલુ છે ને ભાઈ હે એ લોકોને બતાવી દો ને સનદ હોય તો અમને ક્યાં ખાવા આપજો બેન તમે ઉપર વાત કરવા પહોંચો ને પાછી ઉપરથી આવી ના એવો વસ્તુ નહીં કરતા એ લોકોની સનદ બતાવી દો ને અમારી બી પ્રોસેસ ચાલુ છે ને સાહેબ કોની હિફાજત કરે કોઈની હિફાજત નહીં કરતા બેન. અમે હમણાં આવ્યા છે. ગાંધારીની માફક છે ને માથા બાંધીને આવ્યા છો ને આંખો હોવા છતાં બી તમે જોઈ નહીં શકતા કેમ વાતો કરો છો એવી રીતે આ જો આ ન્યાય છે તો શું થયું? આ અમે ઢોઢા કરશે અમે એમ જ થોડા આવ્યા છે. અમે પાકિસ્તાનના છે અમે ક્યાં કહીએ છીએ તમે પાકિસ્તાન નથી. તો એટલા માટે જ તમે નહીં ખેડવા દેતા ને પાકિસ્તાનના છે એમ કરીને બાંગ્લાદેશી છે કે કઈ વાંધો નથી. અમને કોઈ વાંધો નથી પણ આ રીતે સીધા આવો એ તો ખોટું છે ને. નહીં બિલકુલ ખોટું તમે ખોટું वहाँ भी हमने देखा हुआ है હા ત્યાં પુરાવા દેખાવા નહીં બીજું पूरा કાંઈ देखा हुआ हमने भी हम એ લોકોનો પુરાવા નહીં બતાવશો સાહેબ તો आप तो ना देखा तेरा थोड़ा રાંધે થવી દે એમ દેખાવતામાં એ લોકોને આ કાગળો દેખાય છે તો અમારા ઢોર ડાકર નહીં કે નજર નાખો તમે લોકો નજર તો નાખો નજર નાખો તમે પાછળની સાઈડમાં આ બાજુ હું છે ને આ બાજુ હું છે તો દેખાય ને તો પેલા દેખાતું જ છે ને એ લોકોને બી બંધ કરાવવાનું તમે કોઈ છે ને એ તો ખેડાયું છે એટલા માટે નહીં તો બાકી એ લોકોની હિંમત ચાલે કે અહીંયા અંદર પ્રવેશ કરવાનો જેવી રીતે અમને રોકાતા કેવી રીતે તમે રોકી એ લેતા લોકોને બી રોકો ને તમે કાયદો બધાનો હરકત છે એકને આ બાજુ કરો તો અપલા સરકાર બીજો વેરી ને એ એટલે સરકાર બીજો હોય ત્યાં વેરી હા આપો પાકિસ્તાની ને અપલા તો ભારત વાલા આપો ફિરંગી પોરજા આલી હે આપો તે કાયદાની નહીં લાગતી આ પૂર્વજન પશ્ચિમ જનની જમીન હતી 1900-2000 ની વાત કરીએ તો એ કઈ વડપાડાની રેન્જ નહીં લાગતી એ કઈ પૂર્વજન પશ્ચિમ જન હતા અમે બી ભરૂચ જિલ્લાના હતા પહેલા એ કઈ સાગબારાના નહીં હતા અમે બી અકાયગ્રસ્ત હશે અડધા ભાઈઓ આ બાજુ આવતા રહ્યા અને અડધા ભાઈઓ એ બાજુ અટકી ગયા એમાં તમે એ લોકોને ખેડાવો ઉભા રહીને અમને અટકાવો એટલે એ વસ્તુ થોડી ચાલે યાર એમાં અમે ક્યાં ખેડાવીએ છીએ? આ ઉભા રહીને ખેડાવો પેલું શું છે? તો એ લોકોને અટકાવો ને તમે તો તમે પેલું- ખેડાવો ત્યારે જ એ લોકો અરે છે ને આ લોકો હમણાં સુધી તે નિંદતા છે પેલા લોકો જો પેલા ને નિંદામણ ચાલુ છે સાહેબ. નિંદામણ ચાલુ છે અમારો તો હજુ વાવેતર નહીં કર્યો હિંમત થાય કે એ લોકોને કે નિંદામણ કરીએ જંગલ જમીનની અંદર ખેડાટ કરીને પછી આપણે નિંદામણ કરીએ આવી રીતે પેલા લોકોને તો નહીં કહેતા અરે મસ્ત હારે ખેડે છે નિંદામણ કરે છે ખાતર નાખે છે અમે દો દિવસ તો નહીં હિમાય પડી ત્યાં ઉપલા નતા આખતા સુધો ના ડેરવે ખાઉં કાપું મારાને પ્રયાસ કરીશું પણ જઈએ નહીં હટીએ નહીં અહીંથી એ તો તે દિવસે છે ને મારી ગેરહાજરી હતી એટલે બોલાચાલી બી થયેલી આટલું છમકલું બી નહીં થતું મારી ગેરહાજરી આ લોકોને ના પાડેલી તે દિવસે મારી હાજરી હું આવીશ
જ્યાં સુધી ખેડી ફરવાશે ઓરણી કરીશું તો એને ઉગાડી લઈશું. હવે મેં છે ને બધું છોડી મૂકીને આ પબ્લિકના પડખે આવી છું. હા તો અસર તો તમે કરો છો અમારી સાથે. કાગળિયા ચાલુ છે સાહેબ, કાગળિયા ચાલુ છે, કાગળિયા ચાલુ છે એમ. હા એ જ કાગળિયા ચાલુ છે, જેવી રીતે એ લોકોનું ચાલુ છે તેવી રીતે અમારું બી ચાલુ છે. अपना काय ना थोड़ा क्यों वेरी का अपना विजय ये निंदमण कहते हैं, थोड़ा क्यों वेरी का अपना देखा बताइए। હા જો ઘાસ ચારો લઈને જતા છે એ લોકો, અમારે ત્યાં અંદર પ્રવેશ નહીં કરવા દેતા માણસોને. પાણીની ઢોરોને પાણી નહીં પીવડાવવા દેતા સાહેબ, અંદર જ નહીં પ્રવેશ કરવા દેતા. રસ્તો જ બંધ કરાવી દીધો છે. તહેવારો કર્યા જમ્મુ કાશ્મીરના 370 ફટાકડા અમારા અહીંયા લગાડી દીધી એવું થઈ ગયું ને. આ બોર્ડર અમારા માટે બની છે. જમ્મુ કાશ્મીર બનાવી દેવામાં એક બાજુ તમે પેલા લોકોને ખેડવા દો, નામે નહીં ખેડવા દો, એનો મતલબ हाँ हाँ तो पहला आया रुको हमें बंद कर दी। हाँ सर रुको सर मोटर में तो चालू करो। अरे बारे नहीं रखो है तो हमने लिखित में आपी दो, हमें जता रहे साहब लिखित में आपी दो हमने આવતીકાલ થી રોપા રોપો એવો અમને લિખિતમાં આપી દેજો. હા જોજો કઈ વાંધો નહીં. હા આપી દે સાહેબ, અમને લિખિતમાં આપી દે. અત્યારે તો કામ અટકાવો, અત્યારે નુકસાન થતું મારું. એક બાજુ વાત કરો છો અને બીજી બાજુ નુકસાન કરો. ચર્ચા તો કરવા જાય વાત છે. લાવો તો પેલું આપો અમારે શું કહેવાનું છે. અમે દરેક ફોટો પાડીને બી લખ્યું છે. તકલીફ તો હવે તમે જોઈ રહ્યા છો. શું કરીએ? સરકારની હાથે અમે મિટિંગ કરીએ છીએ અને સરકાર એવું કહેવામાં આવે છે કે તમે જંગલમાં જાઓ અને ખેડૂતો સાથે મિટિંગ કરો. સામેવાળા ઉમરપાડાના ખેડૂતો અમારી સાથે બેસવા તૈયાર નથી. ત્યાં કહે છે કે અમે મિટિંગ કરીશું. ગણપતભાઈ કહે છે અમે મિટિંગ કરીશું. અમારા ખેડૂતો અમે સમજાવીશું. અમારા ખેડૂતો અમને એવું કહે છે કે તમે સમજાવો. અમારા લોકોને કંઈ અમારો લડાઈ ઝઘડો જ નહીં પેલા લોકો સાથે થાય. મને તકલીફ આવી નહીં ગમી એટલા માટે જ મેં છે ને સાઈડ પર રહીને મારી પબ્લિકની વચ્ચે મેં પગલે મહેનત કરી. આજે હું સરકારનો વિરોધ કરું. અમારા માટે અમારા પબ્લિકને રોકવા માટે તમને આટલો બધો બંદોબસ્ત મૂકી આપે છે સરકાર. લીગલી છે સાહેબ, લીગલી છે. અમે અનલીગલી નહીં કરતા, અમે લીગલી છે. એક શબ્દ મોટા ઝાડવા બતાવો આની અંદર. એકાદ મોટું ઝાડવું હોય તો બતાવો તમે. 22 વર્ષ થઈ ગયા આની અંદર એક ઝાડવું મોટું ઝાડવું નહીં મળે અહીંયા. અને તમે કોઈ હમણાં તાજા રોપા રોપાવો એટલે પછી અમે ઉમરપાડા ગયેલા. અમે કોઈ કીધું કે મિટિંગ કરીએ. ગણપતભાઈ કીધું અમે ઉમરપાડા પબ્લિકની બોલી ગઈ છે. ત્યાંથી છે ને બાર ખરાબ થઈ ગયા. કોને કહેવાય? એના પછી મેં તમને ફોન કર્યો હતો. અમારે શું કરવાનું? આખરે અમારે મજબૂર થઈને આ પગલું ભરવું પડ્યું છે. સરકાર તો આંગળી છે ત્યાં જઈને બેઠી છે. એ લોકો અમને કહે છે કે આપી દીધી છે. મોટા મોટા કેબિનેટો કહે છે કે જમીન તો અમે આપી દીધી છે ભાજપ સરકારે. હા આ ભાજપ સરકાર છે. ફોટો બતાવે બ્લેક એન્ડ વ્હાઈટ તા અને હું છે તે ખબર નહીં. અરે કે છે અમે તો જમીન આપી દીધી છે. ખેડૂતો સાથે અમારી મીટિંગ થઈ ગઈ છે એવું કહે છે. હા તમે દોડી આપતા છે એ લોકોના કહેવાથી દોડી આવે ને. હા એટલા માટે ઉગાડ્યું છે ને મારેલા છે કુલાડાથી. હા
ખોટી વાત નહીં, હકીકત છે સાહેબ. ક્યાં ખોટી વાત છે? દોડી આવેલા ને પેલા ભાઈ દોડી આવેલા ને તે દિવસે કોણે દોડી આવેલા તો દોડી આવેલા? એટલે વાત તો વાત દોડી આવેલા તો સરપંચ સાહેબ દોડી આવેલા એને ગોતરાપાડું માં મારવાનું અમે દોડી આવ્યા. દોડી પેલા ભાઈ દોડી આવે એટલે કુલાડું જ મારી જ નથી દેવાનું. દોડી આવે એટલે કુલોડી જ મારી દેવાનું કે દોડી આવે એટલે કોલાડું જ મારી દેવાનું તેમને, બીજું કઈ નહીં કરવાનું. બોલવાનું કઈ નહીં કે વાત કરો છો તો બેન ખેડાણ વાળું બંધ કરો, હળવાળાનું ખેડાણ વાળું નહીં બંધ થાય. 2 મહિના થઈ ગયેલા છે ખેડાણ વાળું બંધ કરીને હમણાં થાકી ગયેલા છે. પેલા લોકોને બોલાવી લો સાહેબ, પેલા લોકોને બોલાવી લો. તમને કીધેલું છે ને એ લોકોએ તમને લખિતમાં આપી છે કે શાકભારાના છે ને અમે એ લોકોને કરવા નથી દેવાના. કીધેલું છે એને બોલાવો તમે. તમે આપી જાઓ તો અમે સાહેબને છેતરવામાં આવે છે. પેલાનો જે જંગલ કોઈ જગ્યાએ જૂના ફોટા એ બતાવેલા છે. સાહેબને કીધું સાહેબ અમારી પાસે ફોટા છે, અમારા માણસો કામ કરતા ફોટા છે. એવી ત્યારે સાહેબને ખબર પડી છે કે આ લોકો 2002 થી કરતા હતા, એવી રીતે સાબિત કર્યું છે અમે. બાકી એ લોકોને બી ગુમરાહ કરો છો તમે લોકો. અમે આટલા દિવસે તે દિવસે અમારા માણસોએ કઈ મારામારી કરી નહીં કરીને તેમ છતાં બી ત્યાં ચિતરવામાં આવ્યા કે વનકર્મીઓની સાથે જે ખોટું કરવામાં આવશે એમને અમે છોડવામાં નહીં આવે. તો આવા બધા મેસેજો જાય છે અહીંથી. કોઈ ખેડૂતો તમારા ઉપર કઈ કર્યું છે? તમારા કર્મચારીને અરે તમે લોકો ચોઈકા છે આ લોકોએ. હા, વિડીયો તો જોયો છો ને, કોણે કુહાડા નાખ્યા અને કોણે સપાટા માર્યા અને કોણ ચોરી બેહીને મારતું હતું? અમારા લોકોએ માર્યા. તમે એમને બોલાવી લો, અમારી મીટિંગ કરાવી લો. એટલું જ અપીલ છે. અમારે સરકારે મીટિંગ થઈ ગઈ છે. હા, કેબિનેટની સાથે મીટિંગ કરી રહી છું. તમે બી હતા તે દિવસે. હા, પોઝિટિવ જવાબ મળ્યો છે અમને. સિર્ફ ખેડૂતો સાથે મીટિંગ કરી લો. હા, તમને લેખિત આપી જાય છે. તમે અહીંના ખેડૂતો એટલે તમે એમનું માનો છો. સરકારે અમને કીધું છે. હા, સરકારને બી ખબર પડશે. જો તમે આ રીતના કરશો ને, જો અમને રોકશો ને, અમારી સાથે જો ખોટાઈ કરશો ને, તો બધા જ ભોગશે. અમે એકલા નહીં ભોગીએ. અમારા હક માટે અમારી ખેતી માંગણી છે. અમારી આટલા વર્ષથી તમે પચાવી પાડ્યું છે. એક ઝાડી જંગલ તમે ડોક્ટર સાહેબ, ઓ ડોક્ટર સાહેબ, जो आप कह रहे हो 20 साल से અને આખા ગુજરાતમાં ખરા ને હજારો દાવા છે, આખા દેશમાં હજારો દાવા છે મતલબ આ પેન્ડિંગ. એનો મતલબ इसलिए पेंडिंग है क्योंकि प्रोसीजर फॉलो नहीं कर रहे हो आप लोग. सिंपल सा प्रोसीजर है. आप ठहराव ले लो. સરકાર કાંઈ નથી હોતી સનદ આપવા માટે. બીજો કઈ ના અહીંયા બટા પોલિસી આપણું ધારણા કોઈ જતી બીજો કઈ જ નહીં કહે છે. થોડું કુછ બહા તા અહીં બતા તો તેવી ચાલ થોડું બહા અહીં બહુત કઈ ન કહે નામ આપિયા સરપંચ મિલીને આવવા માટે સીધી વાત અમે તમને કઈ જ નાખતા અમે ગોઈ જાઓ વ્યવસ્થિત કોઈ છે આ જૂનો ફેરાવ અમે આપ્યો છે તે તમે મંજૂરી બહા દેજી બરાબર તૈયારી डोगरी पुराण होने पर सरपंच मीडिया थोड़ा लिखा भी लफ्जी का आपको बेटा कलेक्ट ठहराव लिखावे लावा पड़ेगा. સાહેબ તમે બદલા કે બીજું તમારી સાઈડ ધારણા કરીએ. હવે બીજું એક્શન કઈ નથી. એ લોકો છાટું પડે છે બાપા. પૂછે મનેશ એકે લે સેટલ લે યા રોપણ થાય ને કાઈ ચડવા રીમાં જાન દે કાઈ નહીં. ચાડવા હાઈ ને એકદમ નુકસાન किया है दादा. એક ચાડવા બી નુકસાન किया એનો ચાલે क्या ચાલે છોડીને હતી અહીંયા ઉપડું તો ઉપડામ જાય કાઈ નહીં અહીંયા ચાલી જાય જંગલ ખાતા વાળા ઉપડું તો ઉપડામ જાય આપો કાઈ જ નહીં કર્યો તો હું હે ને તો હું હે ને કે હા તમે ઉપતા ને
ભાઈ ઉપર તો એટલા આઈને કઈ નહીં કરવા ચારવે આઈને ચારવે સોળીનું જાતિ કરી ગયા તું જાન દે કઈ નહીં ચારવા ઉસલી લજા ચારવે માં નુકસાન क्या बस दियो कहीं नहीं एक चढ़वा की कहीं ने कहीं वे रांधिया हमें एक बेन तो मोन ना रोज है कि नहीं कहीं नहीं मोले દબાયો નથી એને બતાવ્યું હતું આ નુકસાન નહીં કરે એને એટલું જ કીધું गोगा में એલા જાણી જોઈને કાઢ્યું એને બતાવ્યું કે આ તો નુકસાન નહીં કરે અમને માથે પાડે એમ તમે પાડે તો અમારે શું કરવાનું મોટો રહેવું જ પડે ને લે એમણે કીધું કે એમને જ કીધું કે તું એ કાઢ્યું એટલે હું પકડીને ઉભો રહ્યો તમે માથે તમે ખોટા જુબાન જૂઠા બોલતા છે એ તો ભાઈ સહી વાળો આપી દે તો રાતું નથી થઈ ગયું હોય તો સરપંચ આવ્યો છે સહી કરાવીને આપી દો આ છે સહી કરાવે કા સહી કરાવે જતે આવી જાવે તો તે લઈ આવવાના આપી દે ને દેજે અરજી આપી દે લાવાને જતી હા, સહી સહી કરાવવા. સરપંચ સહી કી દિયા આગેવાન સહી કી દિયા અને આપી દિયા અહીં સાહેબ તમે દિયો ખો છો લાવે કા नहीं नहीं कहीं ना અરે ખો છો ને करा दो ता अभी કેટલો હા તે સહી કરાવ તે જે બઠા જતે રહેતા બટા જતરે કામુ કોના જતરે कोई है ने है ते को जैसे भी मुद्दो बढ़ जाए मुद्दो बढ़ जाए जरूरी है ते दिया वगर को अपने खबर ना ते ही डायरेक्ट ये पहले कोई रा कामु वाला કાકા તો કાકલો अपना सही वाला दे બેસી જાઓ તમે સહી વાલા खेडाण तो नहीं बंद थाय बे महीना થઈ ગયેલા છે તો ખેડાણ हाँ तो अपना सही वाला તમે એમના સંપર્કમાં સતત છો તો એને બોલાવો પછી અમે માનીશું પછી અમે બધા એક ખેડૂત कब लगे भाई के रोपन सामान ले जाओ तक ચલાન દે રોપણ આવે એક બે તો જવાનો ને સાહેબ તું આગળ ઉભરે તો ચોકા કે નહીં આજી આજી ना यार मैं गोकता तुम यार ले एक ही वाली ले आना खेड़ा होता है काई नहीं साहब साहब તમે જાતે ને ઉખડી નાખતો સાહેબ મહેરબાની કરીને જાતે ને ઉખડી એટલે કહું છું સાહેબ તું ભાઈ પાછીથી આવીને જો પછી કે ના જાતે ઉઘરું તમે જોયું એવું નહીં તમે જોયું જાતે ઉઘરું એમ? મેં આરોપ કર્યો સાહેબ તમે બોલો ના જાતે ઉઘરે છે હા હવે મેં એવું નહીં કહેતો હોય નહીં તો તમે ખોટું તો જાતે ઉઘરો છે એવું નહીં કહું આવીને મેં આરોપ નહીં કર્યો મેં एक बे तो થઈ જાય સાહેબ ले बस बस बाबा ખેડા તોડ ને દાડ નહીં ખાતા તમે
ઝાડની ઉખડવું જોઈએ પછી એક જ બેરો તો બસ બસ એટલે આ બધા ખેડતા જ છે કે નહીં? ના ખેડતા છે પણ એક બે તો આવી જ જાય ને કાંઈ એનો થોડું કે બ્રેક હોય કે દબાવી લેવું પડે એવું થોડું છે કે એ તો ગાડી થોડી છે કે ગાડી તો નહીં ને ઢેપા ને એવો તો ઉખડી પડતા છે એને અમે રાંધે રાંધે જાન લે ચલાન દે ચાલો જાય